તો ગાઈસ હવે પિક્ચર આપણું પૂરું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજે ધરીએ જ હોય. એનું કારણ છે અને ખાસ બ્લોગ મસ્તીનો થવાનો છે, ઇન્ટરેસ્ટિંગ. હું કામ ખબર? આલો પહેલાં દર્શન કરાવું તમને. મહાદેવ, હર હર મહાદેવ. એનું કારણ છે ગાઈસ, જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાના છે. અને એમાં કોણ કહેવાય, ઋતિક નહીં પણ નકશુભાઈ વૈયા જશે. નકશુભાઈ સવારમાં વૈયા જાય છે. અને પપ્પા આવ્યા હતા સાંજે લેવા 12 વાગ્યા પર. તો અત્યારે એ તો જાય, એ તો વયો ગયો સવારમાં. અને ઋતિક અત્યારમાં સવારમાં ખોડિયાર મંદિર વયો ગયો. ખોડિયાર મંદિર મને કહે કે મામા આવી ગયા, આવું છે તમારે? મેં કીધું મારે નથી આવું. મેં કીધું મારે એક તો મંદિરે મોડું થાય છે ખાવાનું, એટલે મેં કીધું તમે જઈ આવો. તો એ તો જો ખોડિયાર મંદિર બપોર પછી મજા આવશે. હજી તો હું ઘરે જઈશ, ભાઈ માલ બાલ લાવવાનો કે નથી લાવવાનો. કા હેતુબેન જો કાલ તો નમન આવ્યો તો હેતુ, આજ નથી આવ્યો પાછો. મેં કીધું તું, મેં કીધું છે ને તો ઓલા વિરાટ કોહલી ભાઈબંધન બધાને છે ને ભેગા કરજે, આપણે ક્રિકેટ રમશું એમ. કોઈ આવ્યું જ નહીં, એક ખાલી તું આવી બસ. બધા આવું છું. પહેલાં મને હું બહુ શરમા જતો, બધા કોકામ આમ જોવા ને તો હા તો આપણે એવું શરમ બરમ કાંઈ મોજો દરી. હાલ હેતુબેન. મહાદેવના મંદિરે આવીને ગાડી મેં પાર્કિંગ કરી દીધી છે નીચે. માલ લેવા જવાનું છે મારે. માલ લેવામાં અત્યારે સવારમાં જઈ આવી, કેમ કે બપોર પછી જવાનું છે મારે મૂવી દેખને કે લીએ. મૂવી દેખને મોટબા વયા જાય મજા નથી આવતી કા. ખાલી બધા ગયા જો શોપુને ઓછીદાનું નક્કી થઈ ગયું કા. જવાનું જ હતું કે મને તો કઈ રોકાય. અને વાતાવરણ થઈ ગયું છે વરસાદવાળું. ફુવારો ચાલુ છે, ફુવારો જો તમે ઝીણો દેખાતો છે ફુવારો જો ઘાટીમાં. અત્યારે -5માં છે એટલે નહીં બતાય. ઋતિક આવ્યો મોટબા કે ખોડિયાર મંદિર ગયા કાંઈ તો હાલની ગયા હતા કે રિક્ષામાં ગયા? હાલી ગયા હતા. તો ચાલો હવે આપણે ચાય નાસ્તો કરી નાખીએ. આજ બહુ મોડું થઈ ગયું છે, 11:30 થઈ ગયા છે. મોટબા શું બનાવો? ગાંઠિયા ને દાળ ઢોકળી. વાહ સરસ. જો હજી બનાવવાની છે. જો આમાં હું તો આમાં ખાલી પાણી લાગે છે. બોલે દાદા થઈ ગઈ કે નહીં? થઈ ગઈ છે. સારું વાંધો નહીં, હાલો કાલ લગાડી દઈશ. ભાઈ હું વિચારું છું કે કયું પિક્ચર છે ઓલું શાહિદ કપૂરનું ઓલું નવું પિક્ચર નીકળ્યું છે કોકતાઈલ 2. ધમાલ કયું છે? ધમાલ 4. પછી અક્ષય કુમારનું ઓલું કયું છે જંગલ એવું કંઈક છે ને કંઈક એ છે. ઘણા બધા એવા પિક્ચર 4-5 નીકળ્યા છે પિક્ચર નવા. જોઈએ 4-5માંથી એકાદો મેળ આવી જાય ને તો જોઈ નાખું છું, ગમે મેળ આવે પછી. મોમ બોલો તો. જીરો સુગર. હા અહીંયા રિક્ષામાં બેઠો જ બહાર. અને હા મિત્રો, અમે માલ લેવા ગયા હતા. આપણે શક્તિ જીરા રાઈસનું આખું કટ્ટું લઈને આવ્યા છે. કા પછી વિમલ તેલ. આપણે આ ગાડીમાં નહીં, આવડી ગાડી લઈને ગયા તો ગાઈસ. હા તો યાર મારી ખબર જ છે ને તમને. શું કહો? મારા પપ્પા એમ કહેતા હતા કે આમાં અહીંથી નીકળ્યા હોય ને તો જોયા હોય ને, ત્યાંથી નીકળ્યા હોય બરોબર, તો એ ભાઈ જોયા હોય ને અમને. એટલે અત્યારે થોડો વરસાદ
વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. સમજો પલ્લી ગઈ ગાડી મારી. કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યો છે. તો હવે બેસી જાય જમવા. હું જો ફાઇનલી મિત્રો દિવસ આવી ગયો છે. તમારા વ્લોગમાં મારું સ્વાગત છે. એ તો થઈ ગયું ને હવારમાં. હવારનું થઈ ગયું છે. તું ક્યાં ગયો હતો હવાર? હું અહીંયા હતો, તમે ગયા હતા. એ ગયો તો ખોડિયામાંથી રોકાય ખોટું બોલે છે. ખોડિયામાંથી નહોતા ગયા હતા ને? મને એમ છે કે હાલીને જવાના છે પણ હાલી નહોતા ગયા. પણ એ રિક્ષામાં ગયા હતા? કેમાં ગયા હતા? એરોપ્લેનમાં ગયા હતા ગાઈસ. સ્પેશિયલ બોલે. તો ફાઇનલી મિત્રો હવે એ દિવસ આવી ગયો છે. અમે જોઈ લીધું છે ટિકિટ. એટલે જોઈ લીધું છે મીન્સ કે ટિકિટ બિકિટ જોઈ લીધી છે કેટલી છે હું નહીં. અને કયું પિક્ચર જોવાના છે હજી કન્ટિન્યુ બના રહેજો. ત્યાં આપણે તમને કહીશ. ગદર ટુ નહીં એ ન જવાય. તો ચાલો મોટબા ટાટા. Line nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue flames and the ocean tide. Just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high. Under neon skies, man, we're feeling fly. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Let me hear you catch a vibe. Keep it. તો ગાજ ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ગાડી પાર્કિંગમાં છે અને હવે જઈએ છીએ શો કેટલા વાગ્યાનો છે હું નહીં જોવા જશું. તારું થઈ ગયું? વાહ શું થઈ ગયું તને? હા ગાય એટલું મોટું પાર્કિંગ છે બહુ મોટું જબરજસ્ત. આંપા ગાય ઋતિકભાઈને દાદરા હતી બીક આ લિફ્ટમાંથી બીક લાગે છે. તો હવે સાની વણીનો બે લા 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 હો એટલે લા લા હાલો તાર જેવું કોણ થઈ એ કૂતરું વાંધો નહીં. ઋતિકભાઈને લિફ્ટમાં બીક લાગે છે એટલે છે ને અમારે દાદરો ચડવો પડે છે. ત્યાં થોડું હવે ઋતિક ક્યાં એટલી બધી બીક લાગે છે? હાલ એવું નીકળ્યું લા રે લા ક્યાંથી? મજા આવી ને? હા મજા આવી? તો ગાઈઝ હવે પિક્ચર આપણું પૂરું થઈ ગયું છે જોઈ શકો છો. અને બધા જાય છે પોતાના ઘરે. આપણે પણ જઈએ. બધા લિફ્ટમાં જાય છે પણ આપણે લિફ્ટમાં જવાનું થતું નથી. કરતી છે એટલે કે બીક લાગે એટલે એટલે લાગ્યો ચાલો હણ હવે મન નથી લાગતી. એક નંબર પિક્ચર હો ગાઈઝ, એક નંબર મસ્તીનું. બહુ દાદરા છે કા ઋતિક? હજી હેઠે છે ગાઈઝ. ચાલો ઓકે ચાલો આ ગए પાર્કિંગ में. કેવું ગરમ લાગે છે કા? આપણી ગાડી ક્યાં છે? હું કહું પિક્ચર વિશે તો ક્યાં? હા એમ નહીં પિક્ચર વિશે શું કહેશ? હે મજા આવી ને? ફૂલ કોમેડી હતું. ઓ ગાઈસ બાઇક તો જો તમે કેટલી બધી છે. એમાં અમારી તો ઠેર આમ ઠેર છે. બોલો ગાઈસ મસ્ત પિક્ચર હો ભાઈ. વાહ ભાઈ વાહ. અક્ષય કુમાર ને દિશા ને પછી તોતલા વાળું ને સૌથી વધારે મેન પાર્ટ તો મસ્તીનો તો આપણે ઓલો તોતલા વાળો લાગ્યો કા? તને લાગ્યો નહીં? હા હે બાઇક જો મેરા મારે મકવાણા બાઇક 002.
ગાઈસ આવીને તરત સીધો જમવા જ બેસી ગયો. હાલો પેલા જમે લઈ. શાનું શાક છે મામ? વાહ કેવું પિક્ચર હે મોમ, મજા જ આવી ગયો નાનું, ફૂલ કોમેડી હો. હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. પિક્ચર વિશે આપણે કાલ વાત કરીશું, બરાબર? વાગ્યા છે 9:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહીજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં.